સદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સર્વ હરિ ગુરુ વહાલા પ્રેમી સજ્જનો, આજે આપણે મહારામાયણ વિશે ગુરુ અને રામ વિશે વાત આપણે ઉપદેશ અનુસાર સાંભળશું. સદગુરુ બોલ્યા, હે રામચંદ્રજી, હે રામ વશિષ્ઠ મહારાજ, મહાદેવજીએ એ રીતે મને પરમ તત્વનો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે હું સમજ્યો. આ જગત જે રીતે રહ્યું છે તે રીતે તમે પણ સમજી ચૂક્યા છો. આ જગત જે રીતે રહ્યું છે તે રીતે તમે સમજી ચૂક્યા છો. આ સંસાર રૂપ માયા છે કે જેમાં જે કાંઈ દેખાય છે અને જેને આધારે દેખાય છે. અત્યારે તમારે રહી જવાનું છે અને તેને જોનાર જે જીવ છે, જોનાર ગુરુમાં કે વસ્તુ લઈને બતાવે, જોનારનું કોણ ક્યાં નથી. આઠ વિરાટનું આ માયા વિશ્વરૂપ કરાવે છે. આલા વિશ્વરૂપ દર્શન યોગ. ત્યારે તમને કે છે તું ક્યાં નથી. તેને જોનાર જે જીવ છે તે સગળું મિથ્યા છે. તેમાં કોને સાચું કહેવું? જોનાર જે માયાને જોનાર જે જીવ છે તો સગળું મિથ્યા છે. તેમાં સાચું કેને કહેવું અને કોને ખોટું કહેવું? સગળું ખોટું જ છે. કોઈ પ્રબળ કલ્પના શક્તિ વાળો કોઈ કવિ રાજાને કલ્પવૃક્ષ ઠરાવે તો તે રાજા વર્ણનના ચમત્કારથી તે વખતે પોતામાં કલ્પવૃક્ષનો અનુભવ કરે છે. તો એ દ્રષ્ટાંતથી સંસારના અનુભવનું બીજ કલ્પના જ છે એમ સિદ્ધ થાય છે. જેમ જળમાં પ્રવાહ છે, પવનમાં ગતિ છે અને આકાશમાં શૂન્ય છે, તેમ આત્મામાં જગતપણું છે. મહાદેવજીએ ઉપદેશ આપ્યો તે દિવસથી માંડીને આજ સુધી હું એકાગ્રપણે તે જ ક્રમથી આત્માનું પૂજન કર્યા કરું છું. લખને લક્ષમાં રાખ્યું ને, મળ્યું છે ને લક્ષ એનું. ત્યારથી ગમે છે સાંભળવું, ગમે છે. હે રામચંદ્રજી, હું વ્યવહાર કરતો હોવા છતાં આગળ જે વચન એ લક્ષમાં રાખજો તો વ્યવહારનું બંધન નડશે. પણ કશો ખેદ નહીં ધરતા. વ્યવહાર ચાલુ છે, આત્માનું પૂજન ચાલુ છે. હવે જગત જેની અંદર રહ્યું છે એ દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિમાં કોણ છે? આત્મ સ્વરૂપ છે ને. મનમાં કોણ છે? મહાદેવ છે ને. વશિષ્ઠ મહારાજ ને જે ગુરુજી મળ્યા એના મનમાં છે. દ્રષ્ટિ એની આત્મ છે. જગત હવે જોતા નથી એટલે બ્રહ્માકાર દ્રષ્ટિ એને કહેવામાં આવે છે. પણ કશો ખેદ નહીં ધરતા
પૂજનની એ જ પદ્ધતિને આજ સુધી આ પૂજા ઉપદેશ મહિના પછી અનુસર્યો છો. વ્યવહારની પદ્ધતિ પ્રમાણે જે ક્રિયાઓ તથા જે આચરણો આવી પડે છે તે સર્વને પુષ્પ માની આત્માનું પૂજન સતત કર્યા કરું છું. કાલ ભૂલી જતા હા તો વાલા 20 વર્ષથી તમને સમજણ આપતા આવ્યા છે. એટલે વ્યવહાર બાધા નડતી નથી કે આપણે ક્યાંય ઝૂંપડામાં જવું પડતું, ભાગીને ભેરું થવું પડતું નથી. પૂજન સતત કર્યા કરું છું. જો કે સુષુપ્તિમાં એવું પૂજન દૂર થાય છે. સુષુપ્તિ એટલે અઘાટ પ્રગાઢ ઊંઘ આવી જાય ત્યારે કોઈ વ્યવહાર હોતો નથી. ત્યારે તો તમે સવારે ઉઠીને એટલો જ કહો છો કે મને આજ બહુ સુંદર મજાની નિદ્રા બહુ સુંદર મેં આજે લીધી. એમાં કોઈ વ્યવહાર હોતો નથી. સુષુપ્તિમાં એવું પૂજન દૂર થાય છે તો પણ સુષુપ્તિમાં રહેલી અવિદ્યાની વૃત્તિનું પુષ્પથી પૂજન થાય છે. તેથી મારું પૂજન કદી પણ તૂટતું નથી. રાત દિવસ ચાલ્યા કરે છે. ક્યાં યોગથી, ક્યાં ભાવથી? આત્મરસ કે આત્મભાવ નહીં. ગુરુને તો મનમાં બ્રહ્મ ભાવે રાખી લીધા. જગત હવે દેખાતું નથી, પણ આત્મભાવ, ચૈતન્ય ભાવ એ જ ગુરુનું રૂપ જોયા કરે છે. ગુરુ કોઈ કાળો થોડો લાંબો ટૂંકો નાનો જાડો પાતળો તમારો આ નથી. એટલે મન એમાં રહી જાય છે. આ વ્યાપક રૂપની વાત જથારથની. ચાલ્યા જ કરજો કે આવી રીતનું પૂજન સગળા પ્રાણીઓ સતત કર્યા કરે છે તો પણ તેઓને ફળ મળતું નથી. તેનું કારણ એ છે કે તેઓને તેવી સમજણ નથી. એ તો ગુરુદેવ આપશે સાચા ત્યારે થશે ને. શું કે આત્મજ્ઞાનમાં સમજણ છે. આ કોઈ બીજા કોઈ જ્ઞાનની વાત છે નહીં. એટલે તો આત્મજ્ઞાનને સુગમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ કહ્યું. એટલા જ માટે હરેક મનુષ્યને બધું તમે પામો. આપણા સંતોએ વારે વારે વાણીમાં ઠપકાઈ આપ્યા અને કહ્યું કે આત્મજ્ઞાનને સમજીવો, સમજો, પામો. તેઓને સમજણ નથી. યોગીઓ તેવા પ્રકારની સમજણથી પૂજન કરે. યોગીઓ શું કહેવાના કહો જોઈએ. પેલા તો જીવ હતો, ગુરુજી પાસે આવ્યા પેલા બહિર્મુખ હતા, ભીતરનું ભાન નહોતું, આત્મદર્શન નહોતું. પછી ગુરુમાં પાસે આવો છો. પેલા કયો યોગ હતો? મિથ્યા જગતનો યોગ હતો. ગુરુજીમાં પાસે આવો છો ત્યારે આત્મયોગ થાય છે. કયો યોગ થાય છે? આત્મ તત્વ યોગ, જેને પરમ ઉત્કૃષ્ટ સ્વરૂપ, સત્ય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે.
તેઓને તેવી સમજણ નથી. યોગીઓ તેવા પ્રકારની સમજણથી પૂજન કરે છે કે ક્યારેય આત્મ સ્વરૂપ મનથી ભૂલાતું નથી. માટે તેઓને તે પૂજનનું ફળ મળે છે. શું કે સમજણના ઘરમાં છે અને એક પ્રાણીને આત્મ તત્વની સમજણ મળી નથી, તો એક બાજુ યોગીને ફળ મળે છે. તો યોગીને આત્મયોગ છે, સદગુરુનો યોગ છે. એક સદગુરુનો આશ્રય લેતો પ્રાણી નથી, તો એને યોગ છે નથી. હે રામચંદ્રજી, તમે આવી દ્રષ્ટિ રાખી. આપની માટે છો પાછું કઈ પઢી લઈશો. આસક્તિ વગરના આવી દ્રષ્ટિ, હે રામચંદ્રજી, આવી દ્રષ્ટિ રાખી આસક્તિ વગરના ચિત્તથી આ સંસારો અરણ્યમાં વિહાર કરો. સંસારો અરણ્યમાં વિહાર કરો. સંસાર માતા પિતાને કે રાજ્યને કે ગૃહને કશુંને છોડીને જવાની આપને જરૂર નથી. એટલે તમને કોઈ જાતની મૂંઝવણ નહીં આવે. હે ભલા નિયમો વાળા રામ, ધનના કે બંધુના વિયોગથી મોટો દુઃખ આવી પડે ત્યારે પણ આ દ્રષ્ટિનો આશ્રય કરીને વિચાર કરજો. અવિચારી રેવાય નહીં. મનસુખ, સુતારી રાખજો. ધનનો કે બંધુઓનો ઉદય કે ક્ષય થાય. સાંખ્યમાં વિસાતમાં સાંભળે તે નહીં. કોણે ઉપદેશ આપ્યો? ટૂંકમાં આપ્યો ને. મનુષ્યમાં જે એક ખ્યાલ આવે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો ને સાંખ્યમાં. વિયોગ હતો ને ધનનો અર્જુનનો, દુઃખ હતું ને પેલા, પછી ગાયબ થયા, દિનહીન થયા. પછી મહાત્મા દેવનો સંગ થયો પાછો, તો બેઠા થઈ ગયા. સરસ. હરિ ઓમ તત્સત. ધનનો કે બંધુઓનો ક્ષય એટલે નાશ થાય, તેમાં દુઃખ કે સુખ ધરવા નહીં, કેમ કે સર્વદા સંસારના સઘળા દેખાવો નાશ પામનારા જ છે. વિષયોની ગતિ મનને વ્યાકુળ કરનારી. શું કહ્યું? વિષયોને નિત્ય કહ્યા, અનિત્ય કહ્યા. નાની યોગી છે તે સમજી જાય છે વિષયોમાં વ્યાકુળ થતા નથી, તે વિષયોમાં એનું મન હોતું નથી. મનને વ્યાકુળ કરનારી છે. તમે જાણો છો વિષયો પ્રથમ આવે છે પછી જાય છે. હે અર્જુન, આવા જવાના સ્વભાવ વાળા છે. પોતાની વાસનાથી જ મનુષ્યને દુઃખી કરે છે. કે વિષયમાં મનને વાસના થઈ જાય છે, એટલે મનુષ્ય પોતાની જ વાસનાથી ને પોતાના જ કર્મથી દુઃખી થાય છે, ને કોઈ દુઃખી કરતું. આ ભરમ, આ સંશય મનમાંથી આપણે કાઢી નાખવો જોઈએ, એક બાજુ ત્યાગી દેવો જોઈએ. પ્રેમ અને ધન વિષયોની જેમ અકસ્માત થયેલા છે, નિમિત્તોથી પ્રાપ્ત થાય છે અને અચાનક થયેલા નિમિત્તાથી જ જતા રહે
છે. હે નિર્મળ મનવાળા, હે રામચંદ્રજી, જગતની તે ક્રિયાઓ તમારી નથી. એક વચનમાં જે ખ્યાલ આવી જાવો આપને કે હાથ ગુરુમાં જ્યારે ઉપદેશ આપે, જ્ઞાન બતાવે ત્યારે કહેતા હોય, આંખ તારી આંખ તું નથી, અંતે તારી પણ લેતી નથી. આ વચન ઉપર શાસ્ત્ર વાંચો ને એટલે ઉપદેશ દ્રઢતા આવતી જાય છે. આ જગત છે તે તુચ્છ છે, માટે વૃથા શોક શા માટે ધરો છો? હે અર્જુન, તું શોક રહિત થા, એટલે દુઃખ રહિત નહીં. શોક કરવા યોગ્ય નો શોક કરે છે. આ સ્થાવર જંગમ રૂપ પેલા પ્રગટ, અત્યારે પ્રગટ, અંતે કોને જીવનમાં લાવવાનું છે? ઓલા અર્જુન આપણે રાહ જોવાની છે. એ તો એને તેનું જીવન જીવી લીધું પૃથ્વી ઉપર સુંદર રીતે. હવે તો આપણી વારી છે, બોધા આપને છે. તો એ વચનને વારે વારે વિચારી દ્રઢતા આપણે લાવવી પડશે. શું વાંચી કોખી જ પડી જ નાખવાનું, વચન ભૂલી જવાનું ના, એવું છે નહીં. શોકરહિત થવાનું છે એટલે તમને આનંદ આવે છે, એટલે તમને સંસારમાં બહુ કઈ ચીજો આગળ વ્યાગુલ કરતી નથી. શોક શા માટે ધરવો જોઈએ? હે ચૈતન્ય માત્ર વ્યાપક સ્વરૂપ વાળા. ક્યાં સ્વરૂપે જોયા ભગવાનને ગુરુએ? તમને પ્રેમમૂર્તિ ક્યાં સ્વરૂપે જોતા હશે? ખબર પડી કઈ? જે કઈ જગત છે તે તમારો જ વિવર છે. કેવડા થયા? કઈ પદવી આવી? કયું રાજ્ય આવ્યું? સ્વરાજ્ય. શું કહેવાય તેનું? સ્વરાજ્ય. હે ચૈતન્ય માત્ર વ્યાપક સ્વરૂપ વાળા. રામને તરત ભજન લક્ષમાં આવી જાય છે, જેમ તમને આવી જાય છે. તરત બ્રહ્મ સ્વરૂપનું લક્ષ આવી જાય ને. અજ્ઞાની જીવ, જેને સાચા સદગુરુ મળ્યા નથી, જેને સમજણ નથી બોધની ઉપદેશની, એને લક્ષમાં આવતું, એને આ બધું દૂર ભાસે છે. આ કહાની પોતાની છે એવું એને લાગતું નથી. હે ચૈતન્ય માત્ર વ્યાપક સ્વરૂપ વાળા, જે કાંઈ જગત છે તે તમારું જ વિવર છે. એ વચન ઘણીવાર ગુરુજી આપી દીધેલું ધ્યાનમાં આવે તો. માટે પોતાના સ્વરૂપના વિવર્તમાં હર્ષ કે શોક હોવો જોઈએ નહીં. કરવો ઘટતો નથી. હે રામચંદ્રજી, તમે ચૈતન્ય માત્ર સ્વરૂપ વાળા છો અને જગત તમારાથી ભિન્ન નથી, માટે તમને કોઈ પણ પદાર્થમાં આ તજ્ય છે અને આગ્રાહ્ય છે. ભગવાને કીધું મારે કોઈ પ્રિય નથી, અપ્રિય નથી. ભગવાન ક્યાં સ્વરૂપે ક્યાં? ભલે દેવકીને સરણે જન્મ કોખે લીધો, જ્યારે સાંદીપ મળે ત્યાં બધી સ્થિતિ એની કેવી હતી? ભલે વ્યવહાર તો બધા કર્યો, આખું રાજપાટ લાવી. આ નરેન્દ્ર સાહેબ આપણા આખું રાજ્યનું સંચાલન કરે છે. તમને બધાને હોય કરે છે ને, રાજા છે ને મોટા. સ્થિતિ કઈ છે દેખાય તમને? નુગરો નથી રાજ્ય કરે. અમે ભલે આમ સન્મુખ આપણે મહિલાને હું ઓળખી લઉં છું. એ જગ્યાએ લઈને જ રાજ્ય કરે, એટલે આટલા વર્ષ ટકેલું.
ઘુઘરો રાજા હોય ને, અજ્ઞાની રાજા, જ્ઞાનહીણો, એ કોઈ દી રાજ્ય ટકાવી શકે નહીં. જ્ઞાનહીણો માણસ હોય, રાજા બહેનો હોય, એનામાં એટલી વીરતા હોય ને. બહુ સુંદર ભજનામૃત. કોઈ પણ હે રામચંદ્રજી આ ઉચ્ચારણ કરું ને એટલે શું સમજવાનું છે? આ તજ્ય અને આ ગ્રાહ્ય એટલે તો મહાપાપીઓ હોય ને તો એનો ઉદ્ધાર કરી સંતો કરે છે. એની વેરવૃત્તિ રાખે, એને ઠમઠોરે સજા કરે છે, એને શરણે લાવી સુંદર સત્સંગ કરી, મીઠા બોલ બોલી, એને સમજાવી, એનો ઉદ્ધાર કરી, એને ત્યાગતા કે જા તું પાપી છો, તું મારી શરણે આવતો નહીં. છતાંય આ સ્થિતિ સંતોની મનુષ્ય સમજી શકતો નથી. પૂરા રંગાણા હોય ને આ રંગમાં તો એ સમજી શકે છે. આ ગ્રાહ્ય છે એવી કલ્પના કેમ થવી ઘટે? આ રીતે જગત રૂપી ચક્રની ચંચળતા ચૈતન્ય રૂપ છે અને જગત પણ ચૈતન્ય રૂપ છે. તો પછી સમુદ્રના તરંગોને માટે હર્ષ કે શોક ન હોય. શું કામ? કે સમુદ્રના તરંગો છે એ સમુદ્ર રૂપ જ છે, જળ રૂપ જ છે ને. એમાં કઈ ભિન્ન છે નહીં. એમાં અનેક આંખ દેખાય છે, અનેક નાક દેખાય છે, અનેક નર નારીઓના દેહો દેખાય છે. પછી મનુષ્ય એમાં રાગ દ્વેષ બાંધી દે છે, ભેદભાવ ઉભા કરે છે અને કેવો બની જાય જીવાત્મા? કામી, ક્રોધી, લોભી. ભગવાન તો એવા બન્યા નહીં, ન ગુરુ હતા ન ભગવાન હતા. અને આપણે રામ રામ કરી તો એ ગુણ આવતા નથી. કારણ શું? એવું આવો સમૃદ્ધ મળ્યો નથી. ગુણ તો લાવવાને, ગુણ જ પૂજાય છે, ગુણ જ સુખ આપે, શાંતિ આપે છે. ગુણથી જ આપણે મોટા છીએ. કોઈ આપણને સમજી શકે ના સમજી શકે. શું કે બે વિભાગ છે, એક સમજુ છે, એક સમજણના ઘરમાં છે, એક અણસમજુ છે, એક સમજણના ઘરમાં નથી. એક દેવી સંપત્તિ વાળો છે, એક આસુરી સંપત્તિ વાળો જીવાત્મા. કષ્ટ તો રે, માન અપમાન તો ગવાય, પણ એ ઝેરને તો પી જવાનું છે. એ ઝેર કહેવાય છે, ઓલા કંટોળા નથી પીવાના. હરિ ઓમ તત્સત. સુદાત્મા બ્રહ્મ સ્વરૂપ સચિદાનંદ. તરંગોને માટે હસ કે શોકનો હોય. તમે આ જગત સંબંધી પદાર્થને માટે સારું હસ કે શોક કરો છો? પદાર્થ માટે હરખ અને શોક શું કામ કરો છો? સારું તમે આથી ચૈતન્યમાં સ્થિર થઈ જાઓ ને. તમે આજથી કેટલા વર્ષથી આ કરતા છો? ચૈતન્યમાં સ્થિર થઈ જાઓ ને. સુષુપ્તિ જેવી સ્થિતિને ધારીને, કઈ સ્થિતિ? સુષુપ્તિમાં કોણ હોય? કયો વિચાર હોય? કેવલ આનંદ હોય. શેનો? નિદ્રાનો. અગાઢ પ્રગાઢ ઊંઘ. તો અર્ધ અવસ્થા હોય નિદ્રાની, તો એમાં સપનું આવે. તો સપનાને જોનાર તો છે અને મન દુઃખી થાય છે. પણ હવે તો મનને સમજી જવું પડશે, મારે સપનું મિથ્યા જ માનવાનું છે. હવે મારે દુઃખી નથી થવું. મન જ વિચાર કરશે મેં જોનારને જોઈ લીધો.
ગુરુ વચનથી મેં જોનારને જ સમજી લીધો છે. હવે મારે દુઃખી થવાની ચિંતા નથી. હવે મારે તો જોનારમાં સ્થિતિ ચૈતન્યમાં કરી લેવાની છે. બાકી આમાં ભૂવા ભારાડી ઘણા બધા હાજી તો માતા દરબારે મેં જ કુળદેવી છે. આ તો ખાજું કેવા જાય તો કડવું લાગે. પરમ પિતા પિતા ગયા ને પરમ પિતા છે. એટલે તો માતા પિતા અને સદગુરુ, માતા પિતાને ગુરુ તરીકે ઓળખવામાં આવે ને દેવ છે આ. બહુ સરસ વચનામૃત. તમે આજથી ચૈતન્યમાં સ્થિત થઈ સુસુપ્તિ જેવી સ્થિતિને ધારીને તુરિયા અવસ્થારૂપ, કઈ અવસ્થા? તુરિયા અવસ્થારૂપ જીવન મુક્ત થાવ. આનંદ ગુરુ માયા મૂર્તિ આપણે તુરિયા અવસ્થારૂપ જીવન મુક્ત થાવું એટલે આત્મ સ્વરૂપ. પણ તમે જડ દેહ રહેશો નહીં, એમાં સ્થિતિ કરવાની નથી. એનું કાર્ય કરે જાય છે. આગળ વચન આવી ગયું. સઘળી વિષમતાઓથી રહિત જગતના સઘળા દેખાવને બ્રહ્મ રૂપ સમજનારા એટલે એને ક્રોધ આવતો નથી, એને ખોટી કામ કલ્પના જાગતી નથી. 16 વર્ષની સુંદરી હોય તો એમાં વિકાર જાગતા નથી. કુંવારી કન્યા આ જીવનનો ભગવાન લક્ષ્મણ, રામ, રાજા દશરથજીએ આ એના બાળકોના કલ આજે બાળકો માનતા નથી. આપણે એન્જિનિયર કરીએ છીએ, ડોક્ટર કરીએ, પણ સમાજમાં આવું સરસ થઈને રહેવું છે. ભલે સીતાજી તો ધર્મ પત્ની હતા ને, છતાંય બેનની દ્રષ્ટિ કેવી હતી? સમજાતા ને સત્ય સદગુરુના દેશમાં જઈ અને એવો જો વિશ્વમાં એક એક જીવાત્મા આવું સત્ય સમજી લે તો ન હિંસા થાય, ન અપહરણો થાય, ન આ ઓલું બધું થાય છે, કશું જ ખોટા કર્મ થઈ શકે નહીં. ખોટી દોટ મૂકી છે મનુષ્યએ, માનતાઓ કરે છે, હાલી હાલીને જાય છે મૂર્તિ પાસે, પણ મૂર્તિનો વિચાર કરતા નથી કે આ મૂર્તિ કેટલી નિર્વિકાર જગતમાં હશે તો મારે એ જ મૂર્તિ મળી છે, જ રૂપ હું એમાંથી કોઈ સંત પાસે સત્ય સમજી બે ગુણ લઈને એવો નિર્વિકાર ભાવ તો કરી લો. આ જગતની અંદર આવ્યો છું તો ખોટા કર્મથી કોઈ ફાયદો છે? જીવતર આનું સુંદર જીવી લેવાનું છે. ધન સંપત્તિ જાજા હોય એથી કોઈ અર્થ નથી. એ તો મુવા પછી જો સાચા સદગુરુ આવા મહિલાને સાચું કહેવા વાળા અંતે ભરી ન ઉતરે છે. હાથમાંથી મનુષ્ય અવતાર પણ ચાલ્યો જાય. ગમે એટલા રૂપિયા કેમ નથી, વાસના એમાં રહી જાય છે. સુંદર વચનામૃત. જગતના સઘળા દેખાવને બ્રહ્મ રૂપ સમજનારા હે અર્જુન શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ. એટલે બીજું અર્થ કરી જશે સાંભળનારને પરિપૂર્ણ બ્રહ્મને પ્રગટ કરવો પડશે. શૈલીમાં રસ્તો હોય, શૈલી ગાઈ લેવાથી અર્થ સરી જવાનો નથી, પણ રસનો પાનારો હોવો જોઈએ. રસ પાઈ દીધા પછી એના સ્વાદની વર્ણનની આનંદ લેવા વાળો
બ્રહ્મરૂપ સમજનારા, દેખાવને, જગતના દેખાવને બ્રહ્મરૂપ સમજનારા. તો કેવો આનંદ આવે! આખી દુનિયામાં તમે ફરો, ગમે ત્યાં જાઓ, કેની હારે ઝઘડો કરી લેશો, કેની હારે હથિયાર ઉપાડશો. જો આ વિચાર આ ભાવ હૃદયે ફેરાઈ ગયો તો સ્વયં પ્રકાશરૂપ ઉદાર બુદ્ધિવાળા અને સર્વદા આત્મપૂજનમાં જ નિષ્ઠાવાળા થઈને ભરપૂર સમુદ્રની પેઠે રહો. હે રામચંદ્રજી, આ સગળું તમે સાંભળ્યું અને તેથી તમે પૂર્ણ બુદ્ધિવાળા થયા છો. અજ્ઞાની જીવ કોઈ એની બુદ્ધિ પૂર્ણ હોતી નથી. શું કે ક્યારેક કોઈ એકાદ જીવનમાં ગુરુને ધારણ કરતો નથી. જ્ઞાની મહાત્મા એટલે કુબુદ્ધિ જીવને પામર જીવ, અધમ જીવ તરીકે ઓળખવામાં. હવે જે કાંઈ બીજું પૂછવાની ઈચ્છા હોય તે પૂછો. વિચારના આરંભમાં વૈરાગ્ય પકડમાં, વૈરાગ્ય એટલે ક્યાંય વ્યવહારમાં રાગ દ્વેષ છે નહીં, ક્યાંય પણ છે નહીં. મોને છે ધારણ, કામ પૂરતું જ બોલવાનું છે, બાકી તો પોતાની વ્યવહારમાં જ ધ્યાન આપવાનું છે. જે પ્રશ્ન તમે કર્યા હતા તે પ્રશ્નમાંથી હવે કાંઈ પૂછવું રહ્યું હોય તો પૂછો. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, હમણાં સંપૂર્ણ રીતે મારો સંશય ટળી ગયો છે. સત્સંગ સાંભળો ને આત્મજ્ઞાન. જે કાંઈ જાણવાનું હતું તે સગળું જાણી ચૂક્યો છું. આથી સ્વાભાવિક અખંડ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. એ તો એક જ વાર વાલા ઉપદેશ આપી દે, ત્યાં સંતોષ તૃપ્ત જીવાત્મા થઈ જાય છે. હે મહામુનિ, અજ્ઞાનદિત્વ દ્રશ્ય કે કલ્પના કાંઈ છે જ નહીં. તે સમયે મને જે અજ્ઞાન હતું તે હમણાં શાંત થઈ ગયું છે. આત્માના અજ્ઞાનને લીધે આત્મામાં માયારૂપ કલંક છે કે આત્માનું જ્ઞાન નથી, એટલા માટે માયારૂપ કલંક હતો પોતાને. પણ હવે નિષ્કલંક હું થયો છું. તમારી કૃપાથી હું એ ટળી ગયો છું. આત્મા જન્મતો નથી, મરતો નથી અને માયારૂપ કલંક વાળો પણ નથી. આ સગળું જગત બ્રહ્મનો વિભર્ત છે. 8 વાગી ગયા છે. રામનવમી હોય ત્યારે રાતનો સમય વધારે અનુકૂળ રહેશે. ત્યારે શું સમય વધારે આપણે લઈ શકીએ. બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. અથવા બ્રહ્મ જ છે એમ સમજ, અથવા બ્રહ્મ જ છે. ઘણી વાર ગુરુમાં પુષ્પની સુગંધ પુષ્પ સાથમાં લઈને સ્નાન કરતા હોય છે. જો પુષ્પથી સુગંધ અલગ નથી, પુષ્પથી સ્વાદ અલગ નથી. આવી સ્થાન એટલે સ્થાનમાં આ વચન સમજી લેવું પડે છે કે તું તારી વૃત્તિને એટલી બ્રહ્માકાર બનાવ. બ્રહ્મનો વિવર્ત છે અથવા બ્રહ્મ છે એમ સમજ. ખ્યાલ આવે? જેને જાણી હે અર્જુન મનુષ્ય મોક્ષ પામે એમ નથી કીધું.
કે જેને જાણી ગાયો ભેંસો ઘેટા બકરા ઊંટ ગધેડા વાઘ વરુ જંતુઓ વૃક્ષો મોક્ષ પામે છે. એમ કીધું છે કે હે અર્જુન, જેને જાણી મનુષ્ય મોક્ષ પામે, જેને અનેક જેને અનેક હાથ છે, અનેક પગ છે, જેને અનેક જાત છે, જેને અનેક મુખ છે. હે અર્જુન, ઇન્દ્રિયના વિષયથી રહિત છે, ઇન્દ્રિયોના વિષયોને જાણનાર. માં તમને ત્યાંને જાણનાર તો કોણ છે? આ બ્રહ્મ દ્રષ્ટિ આપે ને ગુરુદેવ ત્યારની વાત છે. કોણ છો? હું કોણ છું? ક્યાં દૂર છે અને પાસે હતું કઈ અજાણપણું હતું. બ્રહ્મનો વિવધ છે અથવા બ્રહ્મ છે એમ સમજવાથી, મારા સઘળા પ્રશ્ન ભગવાન કહે છે કે આવું સમજવાથી, આવું આપથી પ્રાપ્ત થવાથી વચનામૃત, મારા સઘળા પ્રશ્નનો, સઘળા સંશયો અને સઘળી ઈચ્છાઓ અત્યંત શાંત થઈ જાય છે. કે નથી થઈ? એ પહેલા થઈ જાય. ત્યારે તમે જીવનમાં શાંતિનું જીવન જીવો છો, પરમ આનંદ સુખનું જીવન જીવો. જેમ વિશ્વકર્મના યંત્રમાં ફરવાથી સૂર્યનું પ્રતિબંબ શુદ્ધ અને નિર્મળ થયું હતું, તેમ મારું ચિત્ત શુદ્ધ અને નિર્મળ થયું છે. કોણ કહે છે? ભગવાન રામચંદ્રજી પોતાના ગુરુ મહારાજને કહે છે. પ્રાપ્ત થયેલા શિષ્યનો ઉદ્ધાર કરવા સાધુએ કહેલા સઘળા સાધનનો ઉપદેશમાં મારી કશી ઈચ્છા રહી નથી. નતર ઈચ્છા રહે ને પછી બીજો ગુરુ કરતો, પછી આ સમજ્યા પછી એ ઈચ્છા રહેતી શું કે એને બધું જ ક્યાંક કોઈ બી સાધુને સાંભળે છે, કોઈ પણને સાંભળે છે તો એને તરત ખ્યાલ આવી જાય છે. એને પછી અતૃપ્તિ રહેતી નથી. જેમ મેરુ પર્વત સુવર્ણની આકાંક્ષા વગરનો છે, મેરુ પર્વત સુવર્ણની આકાંક્ષા વગરનો છે, તેમ હું સાધુઓની આકાંક્ષા વગરનો થયો. કવિ જરૂર છે કે છે હવે તેને વશિષ્ઠ જ બસ છે. તેવી કઈ વસ્તુ છે નહીં, સઘળા જગતમાં મારે ગ્રહણ કરવા, તજવા કે ઉપેક્ષા કરવા લાયક કાંઈ છે જ નહીં. હે મહારાજ મુનિ, આ તજવા લાયક, આ લેવા લાયક છે, આ સત આ સત છે, એવી રીતની ચિંતા હોતી. હે અર્જુન, આ સદાય મારાથી છે, આ સદાય ક્યાં રૂપે થયા હતા? એના માટે હતું વચના, એના માટે હતું આપ માટે. એમ કયો ને શિષ્ય કવચમાં બોલો, ગુરુદેવ અમારા માટે હતું. આવી તો વીર તત્વ પ્રાપ્ત કરો, કોઈ અન્ય જીવો માટે હતું નહીં. એમાંય ન બોલો, એમાંય મને નથી ગમતું. એમાં તો ભેદ રૂપ છે, આ તો અભેદ છે. એ તો અભેદ છે, એમાંય નહીં અમારા માટે કે ગુરુજી અમારા માટે. કોઈ બીજો તો નથી શરણે કે છે, બીજો કોઈ અન્ય શરણે હશે ત્યાં હશે તો અન્ય છે. આ વાતને વરી જાય અને જીવતર એનું બનાવીને ધન્ય છે. ગુરુ માના એને લાખ લાખ વંદન છે.
સામો પ્રશ્ન કરે તો વધુ ને વધુ સમજવા મળે છે. બોધમાં ગુરુદેવ કહેતા હોય છે કે આને તું જાણસ કે આ તને જાણે છે, આ તારાથી છે તું આનાથી છો. આવું વાલા ઘણી વાર વચનમાં વાત કરતા. એ વચન ક્યાં લાગે? સતય મારાથી છે ને અસતય મારાથી છે. સદગુરુ ભગવાન કૃષ્ણ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન સર્વ હરિ ગુરુ સંત આજનું જે સાંભળ્યું